તો જૂનાગઢમાં મગફળી ખરીદવામાં કૌભાંડનો આક્ષેપ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ બોલ્યા। આક્ષેપ પ્રત્યાક્ષેપ મામલે સરકાર નિષ્પક્ષ તપાસ કરે છે। આવી બાબતોમાં સરકાર કે વિપક્ષ હોતું નથી। કોઈપણ પ્રકારના આક્ષેપની તપાસ બાદ નિર્ણય લેવાય છે। આ મામલે તટસ્થ તપાસ કરાશે। ત્યારે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય ત્યારે સરકાર બિલકુલ નિષ્પક્ષ અને તટસ્થ જાંચ કરી અને એના ઉપર પગલાં લેશે। અહીંયા પક્ષ વિપક્ષનો વિષય નથી। જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય અથવા તો કોઈને દેખાતો હોય અથવા તો કોઈને લાગ્યું હોય તો એવા સંજોગોમાં અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરને એમ કહ્યું નથી કે તમે કોઈ પણ ભ્રષ્ટાચાર તમને લાગતો હોય તો એની રજૂઆત ના કરો કે એ વાત તમે બહાર ના લાવો। અહીંયા તો કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય, ટ્રાન્સપરન્સી એટલે પારદર્શક રીતે ગુજરાત સરકારનું શાસન ચાલે અને તમામ યોજનાઓ ચાહે ખેડૂતોની હોય, મહિલાઓ માટેની હોય કે કોઈ પણ પ્રકારની યોજના હોય, આ સરકાર કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની આવી ફરિયાદો આવે તેની તપાસ કરે જ છે। મહારાષ્ટ્રના જલગાંવમાં પરંડા સ્ટેશન પર દુર્ઘટના સર્જાઈ। પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાઓને લઈને મુસાફરો કૂદી ગયા। ઘટનામાં 6 થી વધુ લોકોના મોતની આશંકા છે। મુસાફરો અન્ય ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું। તો જલગાંવમાં પરંડા સ્ટેશન પર દુર્ઘટના આગની અફવાના કારણે ભાગદોડ મચી હતી, જે બાદ આ દુર્ઘટના સર્જાઈ છે। મુસાફરો અફવાના કારણે કૂદી ગયા હતા। તો 6 થી વધુ લોકોના મોતની આશંકા। મહારાષ્ટ્રના જલગાંવથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પરંડા સ્ટેશનમાં દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 6 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો આગની અફવાને લઈને મુસાફરો કૂદી ગયા હતા, જે બાદ તેઓ ટ્રેનની અડફેટે આવતા તેમનું મોત નીપજ્યું છે। 6 થી વધુ લોકોના મોતની આશંકા છે। અન્ય ઇજાગ્રસ્તોને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ હતો। ભાગદોડ મચી ગઈ હતી, જે બાદ 6 જેટલા મુસાફરો કૂદી જતા બીજી ટ્રેનની અડફેટે આવી ગયા, જે બાદ તેઓના મોત નીપજ્યા છે। તો જલગાંવમાં પરંડા સ્ટેશન પર આ દુર્ઘટના સર્જાઈ છે। ઉલ્લેખનીય છે કે આ મામલે વધુ તપાસ કરવામાં આવશે। આ ઘટનામાં 6 થી વધુ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। ઉલ્લેખનીય છે કે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાને કારણે મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી। બનાસકાંઠા વિભાજનનો નવસારીમાં વિરોધ થઈ રહ્યો છે। બનાસકાંઠાવાસીઓની નવસારીમાં રેલી। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ। પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। તો બનાસકાંઠાના વિભાજન મામલે ખાનગી બેઠક। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની બેઠકનો વિડીયો સામે આવ્યો છે। નિવાસસ્થાને આગેવાનો સાથે કાંકરેજના સ્ટેન્ડ બાબતે કરી હતી બેઠક। દરેકની બનાસકાંઠામાં રહેવાની ઈચ્છા છે તે પૂરી થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત સ્વીકારી વિશ્વાસ દર્શાવ્યો। આંદોલન કરવાથી કંઈ ન થાય, આપણી સરકાર છે, આપણું સાંભળશે જ, પરંતુ 10 વર્ષ પછી તમે યાદ કરશો કે વાવ થરાદમાં ગયા હોત તો સારું હતું। સરહદી જિલ્લો છે એટલે સારો વિકાસ થશે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી કે અમારા બધાની લાગણી અને માગણી બનાસકાંઠામાં છે, બનાસકાંઠામાં રાખો। સાહેબે આપણને ભરોસો આપ્યો છે અને આપણી સરકાર પર, આપણા મુખ્યમંત્રી સાહેબ પર આપણને પૂરેપૂરો ભરોસો છે અને રહેવાનો છે। બરાબર છે ને? મુખ્યમંત્રી સાહેબ આપણને બનાસકાંઠામાં રાખશે જ એવું આપણને ભરોસો આપ્યો કે આપણે 10 વર્ષ પછી યાદ કરશું ભાવ થરાદમાં રહ્યા તો સારું। લોકો બધા કહે છે, તમને બધાનું કહું છું, એનું કારણ શું છે કે સરહદી જિલ્લો છે, સરહદી જિલ્લાનો બહુ મોટો વિકાસ થશે, એમાં આપણે બધાને ફાયદો થાય।
જેતપુરમાં ભાદર નદીના પટમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। કેરાડી, ઉમરાડી, લુણાગરા સહિતના ખેડૂતો એકઠા થયા હતા। ખેડૂતોનું કહેવું છે કે કેમિકલ માફિયા ભાદર નદીમાં કેમિકલવાળું પાણી છોડી દે છે। પ્રદૂષિત પાણીના કારણે લોકોને ચામડીના રોગ થાય છે। આ પાણી ખેતી માટે સારું નથી। જમીન ખરાબ બને છે। લોકોને કેન્સર જેવા રોગો થવાનો ભય રહે છે। આ પાણીના ઉપયોગથી પાક ફેલ થવાનો ભય રહે છે। અનેક રજૂઆતો છતાં કેમિકલ માફિયાની પ્રવૃત્તિઓ પર કોઈ અંકુશ આવ્યો નથી। ત્યારે આગામી સમયમાં કેમિકલયુક્ત પાણીને કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી। અમારા ભયંકર નુકસાની છે અને પશુઓ બીમાર પડે છે, પંખીઓ મરી જાય છે અને ભયંકર નુકસાની છે। તાત્કાલિક આનો નિર્ણય લેવા અપીલ કરી છે। નકર 4 ગામના ખેડૂતો બધા આંદોલન માથે ઉતરશે। જમીનની અંદર કોઈ પણ જાતનું ઉત્પાદન થાય એમ નથી અને જમીન હાવ પડતર એવી પરિસ્થિતિમાં છે અત્યારે। છેલ્લા 15 વર્ષથી આમાં કેમિકલ આવે છે અને આ પાણીથી સ્કિનના ચામડીના રોગ થાય છે અને આ પાણી ભાદર 2 ડેમમાં ભરાય છે। અહીંયાથી પીવાના પાણી માટે ભૂખી ડેમમાં ભરાય છે। અહીંયાથી ધોરાજી સહિતના આ ગામોમાં પીવા માટે આપવામાં આવે છે। આ પાણી પીવા લાયક જ નથી અને અહીંયા ભરાવો થાય છે, વાપરવા લાયક નથી। જેતપુરનો જે ભાદર છે તે ભાદર જે કેમિકલ યુક્ત પાણીથી આખું ભાદર ભરેલું છે તેને લઈને વાત કરીએ કેરારી ગામની તો કેરારી ગામના અંદરમાં જે ભાદર નીકળી રહી છે તે ભાદરના આપણે પહેલાં સીધા દ્રશ્ય બતાવીશ કે અત્યારે જે કેમિકલ અમુક કિસ્મો દ્વારા જે કેમિકલ પાણી ઠરવામાં આવે છે છોડવામાં તેને લઈને તે પાણી છે અત્યારે પાણીનું સીધા પાણી જે ઝેર કહી શકાય કે કેમિકલ યુક્ત પાણીને ગોટા ગોટા ઉલટતા હોય છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો કે આ પાણી છે તે સીધું ભાદર 2માં જાય છે। ભાદર 2 પછી જે પોરબંદરના જે ઘેર પંથકો છે જે ઘેર પંથકોમાં પાણી પહોંચતું હોય છે અને હજારો વીઘા જમીન છે તે બરબાદ થતી હોય છે। સરકારને આ દેખાતું નથી કે આ અત્યારે જે પાણી છે તે પાણી કેમિકલ યુક્તથી કેટલા ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। જે રીતે કેમિકલ પાણીના અનેક વાર રજૂઆત જીપીસીબીને કરવામાં આવી છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। આ પાણી કેમિકલ યુક્ત પાણી છે। કેટલા પશુઓ તે પાણી પીને મરી જતા હોય છે, કેટલા પશુના મોત થતા હોય છે, કેટલા માછલા મરી જતા હોય છે, માછલાઓના મોત થતા હોય છે, છતાં જીપીસીબી દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। આ કેમિકલ યુક્ત પાણી છે તેનાથી કેટલી ભયંકર બીમારીઓ થતી હોય છે જેવી કે ચામડીની બીમારી, કેન્સરની બીમારી। સાથોસાથ વાત કરીએ કે આ ભાદર તો દૂષિત થઈ છે, તેના સાથોસાથ ભાદરથી લગાવીને જે ઘેર પંથકના પોરબંદરના જે ગામો છે જે ઘેર પંથકના ગામો હજારો વીઘા જમીન તે બરબાદ થતી હોય છે। ખેડૂતો અત્યારે બરબાદ થઈ ગયા છે। ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કેમિકલ યુક્ત પાણી બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મુનાફ બગાલી, ગુજરાતી।